ભગવતજીનો પ્રભાવ એવો છે અને કલ્પવૃક્ષ કયું છે, અહીંયા બેસેલો કોઈ પણ વ્યક્તિ મનમાં જે મનોરથ કરે એનો પૂરો થઈ જાય, એવો પ્રભાવ ભાગવતજીનો કયો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવ. અરે કથા ન ચાલતી હોય એવા સમયે પણ કેવલ આ ભૂમિમાં આવીને 7 દિવસમાં કોઈ કેવલ માથું નમાવી જશે ને તો એના સળગડા દુર્ભાગ્યો ટળી જશે. એવો પ્રભાવ ભાગવત રૂપી ભગવાનનો. ઘણી વસ્તુનો પ્રભાવ હોય. એક દીવાનો પ્રભાવ કેવો હોય? આખા ઓરડામાં અજવાળું કરે, આખા ઓરડામાં અજવાળું, એનો પ્રભાવ, એનો પ્રકાશ. એમ જીવનમાં કોઈ એવું તત્વ જરૂર રાખજો કે જ્યાં તમારા પ્રયાસો ટૂંકા પડતા હોય ત્યાં એનો પ્રભાવ કામ કરી શકે. તો એમ કહેવાય કે જે ભાગ્યમાં લખ્યું છે એ એટલું જ મળશે ને ભોગવવાનું છે, એમ આપણે કહીએ છીએ, પણ એ કોઈ બહુ શાસ્ત્રોક્ત વાત પણ નથી. કારણ કે અનુભવો એમ કહે છે કે ભાગ્યમાં લખેલું નહોતું છતાંય કોઈના પ્રભાવથી મળી ગયું, કોઈના આશીર્વાદથી મળી ગયું, કોઈનું નામ જપવાથી થઈ ગયું, કોઈ સ્થળની યાત્રા કરવાથી થઈ ગયું, કોઈ સ્વરૂપની સન્મુખ થવાથી થઈ ગયું. એનો પ્રભાવ કામ કરી શકે. એ જ લેખ ઉપર મેઘ, એનું નામ જ તો આશીર્વાદ. નહીં તો ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળવાનું હોય, પછી આશીર્વાદ શું કામ? આશીર્વાદ એને જ કહેવાય કે ભાગ્યમાં નહોતું છતાં એને મળ્યું, કારણ કે કોઈના આશીર્વાદ મળી ગયા. આ એની દુઆનો પ્રભાવ. એમ બીજું કાંઈ નહીં. રોજ 2 મિનિટ તમારા ઠાકોરજી આગળ બેસો ને તો એનો પ્રભાવ એવો છે કે દૂર દૂર સુધી તમારા દુર્ભાગ્યો તમારી નજીક આવી ન શકે ને તમારા ઘરની દૂર ભાગી જાય. કારણ તમે પ્રભુની સન્મુખ થઈને આવ્યા. પ્રભુની રોજ જે સન્મુખ થતો હોય ને એનાથી દુર્ભાગ્ય દૂર ભાગે. એટલે સૌભાગ્ય પ્રાપ્તિનું આપણા જીવનનું મંગલાચરણ એ છે, દિવસનું મંગલાચરણ એ છે. ભલે ઠાકોરજી જાગ્યા ન હોય, હું તો કહું હવેલીમાં જાઓ અને તમે લો હું તો ગયો દર્શન બંધ થઈ ગયા, વાંધો નહીં, એના પગથિયાને માથું નમાવીને આવો ને તો એ તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. ભગવત ધામનો ફેરો ક્યારે ખાલી નથી જતો. એટલે દર્શન ન થયા હોય તો દુઃખ ન કરતા, મંદિરે જવાયું ને એનો આનંદ માણીને પાછા આવો. અંદર તો એક ઠાકોરજી છે, પણ આ પગથિયા ઉપર તો કેટલા વૈષ્ણવની ચરણ ધૂલી પડી છે. એ માથામાં લાગે તો દુર્ભાગ્યો ટળી જાય. આપણે ત્યાં સૌભાગ્ય પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય જે મંગલનો નિધિ છે એ પરમાત્માની સન્મુખ થવું. અને એટલા માટે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરના દરેક સદસ્યો જો પોતાનું સુખ અને સૌભાગ્ય ઈચ્છતા હો તો રોજ એ સ્થળ ઉપર વંદન કરજો જે ઠાકોરજી બિરાજે. જો સૌભાગ્ય ખીલવા લાગે. આજ આપણું મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. અને મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ મંગલ મંગલ વ્રજ ભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અનેક અનેક શબ્દોમાં મંગલતાના ગુણગાન પ્રભુ માટે કરી શકીએ છીએ. મંગલનો નિધિ પરમાત્મા. અને એટલા માટે આપણું મંગલાચરણ એ મંગલના નિધિને વંદન કરવાથી થાય. સવારે સૌથી પહેલા આંખ ખુલે અને પહેલા દર્શન એના થાય. આ આંખોનું મંગલાચરણ. બોલીએ કોઈ શબ્દ મુખમાંથી નીકળે, નક્કી કરો શબ્દમાં દિવસમાં પહેલો શબ્દ નીકળશે તો જય શ્રી કૃષ્ણ નીકળશે. આ મુખનું મંગલાચરણ. પગ ચાલે તો સૌથી પહેલા ભગવત સ્વરૂપ જ્યાં બિરાજતું હોય એ તરફ 2 ડગલા ભરી અને પછી કાર્ય કરો. આ ચરણાર્થનું મંગલાચરણ. પોતાના પેટ ભરવા માટે દોડીએ એ પહેલા એ ઠેઠ માટે ચાલીએ ને તો આ ચરણોનું મંગલાચરણ. આ જ મંગલાચરણના સ્વરૂપો છે. આપણે જે સમય જુદો કાઢવા માંગીએ છીએ ભગવાન માટે કે વર્ષમાં અઠવાડિયું એવું કાઢવું કે જેમાં ખાલી સેવા જ થાય, સ્મરણ જ થાય,
દિવસમાં થોડો ટાઈમ એવો કાઢીએ કે જેમાં ઠાકોરજીનું સ્મરણ થાય. આવું જુદું કાઢવા જશો ને તો નહીં થાય. જે કરો છો એ કરતા કરતા પ્રભુને સ્મરતા જાઓ. એ તો ઘણા લોકો અમારે ત્યાં ઠાકોરજી માટે બધું જ જુદું, જુદી રસોઈ, જુદા વાસણ, જુદું અનાજ, જુદું આ. મહાપ્રભુજીએ જુદું કરવાનું કહ્યું જ નથી. મહાપ્રભુજીએ તો પ્રભુ માટે જ કરવાનું કહ્યું. આ તો આચાર વિચાર વ્યવસ્થાને કારણે જુદું રાખ્યું. બાકી ભગવાનને જુદો રાખવો એવો સિદ્ધાંત નથી. ભગવાન માટે જીવવું એ સિદ્ધાંત. સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. પણ આપણે ત્યાં આચાર વિચાર ન પડાતો હોય એટલા માટે આપણે કહીએ પ્રભુને બધું જુદું રાખે. અને એટલા માટે આપણું મંગલાચરણ આ છે. મંગલાચરણ વ્યાસજીએ કર્યું છે. પ્રભુને वंदन કર્યા, સ્તુતિ કરી. बड़ा सुंदर मंगलाचरण व्यास जी ने किया. प्रभु के स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों को समझाया व्यास जी. क्योंकि जिसकी कथा सुनने जा रहे हैं वो प्रभु कौन है, कैसे हैं, क्या सामर्थ्य है, सबसे पहले वो समझाया. एक बार आ समझी लो ने, भगवान ने समझी लो ने, પછી ભગવાનમાં ક્યારે અભાવ નહીં આવે, ભગવાનમાં ક્યારે શંકા નહીં આવે. એમ કહેવાય જ્યાં જ્યાં કથા થાય ત્યાં ભગવાન પોતે પધારે. અને નિશ્ચિત વાત, અનેક રૂપે પરમાત્મા. પણ મેં જે વિચાર્યો છે એવો ચહેરો દેખાય એવો અઠાગ્ર રાખશો તો નહીં દેખાય. ક્યારેક શ્રોતા શ્રવણ કરતા કરતા એની આંખમાંથી ઝરતા આંસુમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક વ્યવસ્થા કરવા માટે દોડતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે. ક્યારેક કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે. પ્રભુ તો અનેક રૂપે પ્રગટ થાય છે. જરૂર નથી કોઈની અંદર 24 કલાક ભગવાન આવે. ઘણીવાર આપણું કામ કરવા માટે આપણા નજીકના સગાની અંદર પણ પ્રવેશીને આપણું કામ કરી જતો, એક ક્ષણ માટે પણ આવે. આપણી આંખો તૈયાર રાખવી પડે. એ તો અનેક રૂપે પ્રગટ થાય કથામાં. તૈયારી આપણી છે. પ્રભુ ચોક્કસ પધારે. તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા. એટલે હું તો ભાગવત કથાઓ ત્યાં પહેલા દિવસે કહી દઉં કે આ પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. અને 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, એના ભાવ જુદા હશે, તમારી ભાવના જુદી હશે. તમે જ અનુભવ કરશો કે અમે તો કાંઈ ન કર્યું છતાંય કંઈક થઈ ગયું. કોઈક રંગ એવો ચડ્યો, કોઈ ભાવ એવો સ્પર્શો કે 7 દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો છું. હવે મને મારા થકી આનંદ આવે છે. એક ભક્ત બનવાનો આનંદ મને આવે. જેને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા મટી જતી. ભગવાન મેળવવાની ચિંતા એને રહે જેને ભક્ત તરીકેનો આનંદ ના આવતો. પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો છે, એ ભાવનાઓને ચાખવા, એના રસનો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવે. કારણ કે આપણે તો આના થવું છે. અને જેના થવું હોય એને પહેલા જોઈએ તો ખરા કેવો છે. કોઈ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે, એનો સ્વભાવ કેવો છે, એ શું કામ કરે છે. આવું આપણે પણ જોઈએ. આ જીવરૂપી કન્યાને આપણે પણ 7 દિવસમાં પરણાવી છે પરમાત્મા. વ્યાસજી સૌથી પહેલા પરિચય કરાવી દે. પહેલા જોઈ લો આ કોણ છે, કેવો છે. અને પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે? સત, ચિત અને આનંદ રૂપાય. અહીંયા નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપવાળા પરમાત્મા. આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છીએ. આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. પણ આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનતા. બંનેમાં ફરક છે. આપણે ત્યાં સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે છે, આકાર સ્વરૂપે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. મહાપ્રભુજી તો સાકાર ના મતના ઉપાસક છે.
સાકાર બ્રહ્મવાદૈક. બ્રહ્મ સાકાર છે અને સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. જેમ પૃથ્વી વ્યાપક છે, આપણને એમ લાગે કે આ તો અનંત છે. આ તો હવે સેટેલાઇટ થી જોઈએ કે ગોળ છે ને એની સીમા છે. દરિયા પાસે ઉભા રહો, તમને લાગે આ તો અનંત છે, આનો છેડો જ નથી, આ તો નિરાકાર ને વ્યાપક છે. ક્યાંક એનો અંત છે જ્યારે ઉપરથી જુઓ, દૂરથી જુઓ. એમ બ્રહ્મ પણ સાકાર છે, પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાષે. આપણે તો બેઠક ચરિત્રમાં પણ આવે છે બહુલાવનની વાર્તામાં. બહુલા નામની પથ્થરની ગાયની પૂજા કરતા યવન આવ્યા ને કહ્યું કે હવે સુબાએ કહ્યું કે તમે આ મૂર્તિ પૂજા ન કરી શકો, આ તો અપરાધ છે, પાપ છે. ગામવાળા દુખી થઈ ગયા કે જો આ ગાયની પૂજા વર્ષોથી અમારે ત્યાં થતી આવી અને જો પૂજન બંધ કરાવી દે તો અમારી શ્રદ્ધાને ઠેસ વાગે. ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક શરતે તમને પૂજા કરવા દઉં, મારી સામે જો તમારી આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા. બધા ચિંતામાં પડ્યા, શું કરવું? અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરતા હતા. બહુલાવનના ચરિત્રમાં આવે છે. હમણાં જ વ્રજ જઈને આવ્યા ને એટલે વ્રજ યાદ આવ્યું. અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થરની ગાયની પાછળ પૂંછડીના ભાગમાં ઘાસનો પૂળો લઈને ઉભા રહ્યા. ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું બહુલા લે ઘાસ. અને ઇતિહાસ એમ લખે છે કે પથ્થરની ગાયે ગળું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તે ઘાસ ખાધી. અને આ જોઈને સુબા ચકિત થઈ ગયો, વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધાને વંદન કરો. એ પૂજા એ રીતે જ ચાલતી હતી. આપણી શ્રદ્ધા છે, આપણી ભાવના છે. અને જ્યારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે અંદર, ત્યારે એને સ્વરૂપ અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે, સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય, ત્યારે સાકાર સ્વરૂપનો આનંદ સમજમાં આવે. તો રૂપાય અહીંયા કોઈ નિરાકારની વાત નથી, આ રૂપવાળા. અહીંયાનો પરમાત્મા કોઈ તેજોમય ને પ્રકાશમય ને એવો નથી. અહીંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો છે. અહીંયાનો ઠાકોરજી તો વાંકડિયા કેશ વાળો છે. અહીંયાનો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે. અહીંયાનો તો ઠાકોરજી સુંદર પિતાંબર ને સુંદર શૃંગાર પહેરે. અહીંયાનો પરમાત્મા તો સુંદર ચરણ વાળો છે કે રોજ દોડી દોડીને માખણ ચોરવા ગોપીઓના ઘરે જાય. અહીંયાનો પરમાત્મા તો નાચનારો છે, ગાનારો છે. અહીંયાનો પરમાત્મા તો સર્વાંગ સુંદર. એવા પરમાત્માની કથા ભાગવતમાં જે આંખે દેખાય, જે કાને સંભળાય, જીવવાથી જેના અધરામૃતનો આસ્વાદ કરાય, ચરણથી જેની પાછળ પાછળ દોડાય, એવો આ પરમાત્મા અને એની આ કથા છે. અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી. કારણ કે આંખ બંધ કરીને ક્યાં સુધી ભક્તિ કરવાની, ક્યાં સુધી જીવવાના? ધ્યાનમાં તો આપણે કઈક આંખો બંધ કરો, ઊંડા ઉતરો, ઊંડા ઉતરો. હવે કેટલા ઊંડા ઉતરો? જો અંદર ભગવાનને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપત. જો અંદર જ સાંભળવાના હોત તો બહાર સંભળાય એવા કાન ના આપત. ભગવાને જીવ બહાર આંખોથી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપ્યું. અને આપણા માટે એ જ સુગમ છે. આપણે આંખો બંધ કરીને કેટલી વાર બેસવાનું? તો જીવન ચાલવાનું ના. જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે. જીવવા માટે તો ચાલવું જ પડશે. જીરવા માટે તો બોલવું જ પડશે. એટલે આપણને તો એવો જ પરમાત્મા ખપે જે આપણી આંખોથી દેખાય, જે આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય, જેને આજ હાથોથી શૃંગાર કરાવી શકીએ, સ્નાન કરાવી શકીએ, જેને આ ગોદમાં લઈને બેસાડી શકીએ. અમારે તો એવો ઠાકોરજી જોઈએ. અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે. અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે. આ ભાગવતમાં ભક્તિ સભર ગ્રંથ છે. અને એટલા માટે ભક્તિ આ રીતે જ થઈ શકે છે. આપણે બધા જ ભક્તિ માર્ગીએ છે. અને ભક્તિ એ બાહ્ય આચરણથી થાય છે. આંતરિક પવિત્રતા તો છે, પણ એ આંતરિક પવિત્રતા પણ બાહ્ય વ્યવહારથી ભક્ત સિદ્ધ કરે. કોઈ એમ વિચારે કે મન ચોખ્ખું કરું પછી સેવા કરીશ, આવું થાય? શું? સેવા કરતા કરતા એક દિવસ મન ચોખ્ખું થઈ જાય.